શહેરમાં વરસાદ બાદ અનેક વિસ્તારોમાં કમરતોડ ખાડાઓ વાહન ચાલકો માટે માથાનો દુખાવો બન્યા છે। પર્વત પાટિયા, ડિંડોલી સહિતના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। તાજેતરમાં બનાવાયેલા કેટલાક રસ્તાઓ પણ ધોવાઈ જતા કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા। ખાડાઓના કારણે રોજબરોજ વાહનોને નુકસાન પહોંચતું હોવાનું વાહન ચાલકો જણાવી રહ્યા છે। સ્થાનિકોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતા તાત્કાલિક રસ્તાઓનું સમારકામ કરવાની માંગ કરી છે। વરસાદી મોસમમાં અકસ્માતની આશંકા પણ વધી હોવાથી સુરક્ષિત મુસાફરી માટે વહેલી તકે અસરકારક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ છે। શહેરની અંદર ઠેર ઠેર ખાડા પડવાની સ્થિતિ જોવા મળી રહી છે। અત્યારે પર્વત પાટિયા સહિતના અલગ અલગ વિસ્તારોની અંદર અત્યારે ખાડાઓનું સામ્રાજ્ય જે છે તે હાલ જોવા મળી રહ્યું છે। વરસાદી માહોલ વચ્ચે અત્યારે શહેરના રસ્તાઓ પણ જે છે તે અત્યારે ખરાબ અને ધોવાણ થઈ ચૂક્યા છે। અત્યારે જોઈ શકાય છે લોકો કમરતોડ ખાડામાંથી પસાર થવાનો જે છે તે વારો આવી રહ્યો છે। સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે સુરત મહાનગરપાલિકા અને કોન્ટ્રાક્ટરો દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તે યોગ્ય પ્રમાણે નથી। તેના કારણે અત્યારે રસ્તો બનાવવામાં આવ્યો હતો તે ફરીથી ધોવાણ થઈ ચૂક્યો છે અને ખૂબ જ મુશ્કેલીનો સામનો જે છે તે કરવાનો વારો આવી રહ્યો છે। સાઈ જગતાપ, GSTV સુરત।